જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી આજે વિસાવદરમાં મહાસંમેલન યોજી 2017ની ચૂંટણીનો શંખનાદ કર્યો। આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાસ સહિત મોટી સંખ્યામાં પદાધિકારી કાર્યકર્તા વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાંકલ કરી હતી અને વિસાવદરની ચૂંટણી તથા ત્યારબાદ આવનારા કાર્યક્રમો અને અભિયાનોની જાહેરાત કરી હતી। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં પડકારનો સામનો કરી રહ્યો છે। આવા સમયમાં લોકો પૂછી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્પ કયો છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂર નહીં પરંતુ મજબૂરી છે। અત્યારે સુધી લોકોએ ભાજપને મજબૂરીમાં વોટ આપ્યા છે, પરંતુ હવે બદલવાની શરૂઆત થઈ ગઈ છે ને એટલા માટે જ આજે વિસાવદરની ધરતી પર સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના લોકો આજે ઉપસ્થિત છે। ગુજરાતમાં એક મિથ્યા હતી કે ગુજરાતમાં લોકો ત્રીજા પક્ષને અપનાવતા નથી, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને 41 લાખથી વધુ વોટ આપ્યા ત્યારે નક્કી થયું કે આ લોકો ત્રીજા પક્ષને અપનાવે પણ છે ને ત્રીજો પક્ષ જીતી પણ શકે છે। ગુજરાતના લોકો 41 લાખ લોકોએ આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોને જીતાડી ધારાસભ્ય બનાવીને 39 સીટો પર આમ આદમી પાર્ટીના બીજા સ્થાન પર રહી ઘણી જગ્યા પર આપણે 500 ને 1000ના માર્જિનથી ત્રીજા નંબરે રહ્યા। આના પરથી સ્પષ્ટ થાય કે ગુજરાતમાં ત્રીજો પક્ષ જીતી શકે છે। આજનું આ સંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે। આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે, મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, તેમનામાં ભયની લાગણી છે, દલિતોનું અપમાન થયું છે, આદિવાસીઓનું અપમાન થઈ રહ્યું છે, વ્યાપારીઓ પણ બોલતા ડરે છે કારણ કે તેમના વેપાર ધંધા પર સંકટ આવી શકે છે। ભાજપના ડરના શાસનને 30 વર્ષ થવા આવ્યા। આપણે જોયું કે જ્યારે પણ અન્યાય અને અત્યાચાર વધે છે ત્યારે ગુજરાત પરિવર્તન લાવીને કોંગ્રેસની સત્તાથી દૂર કરી અને હવે ફરીથી 30 વર્ષ થવા આવ્યા છે। અન્યાય, અત્યાચાર અને ડરનો જે ઘડો ભરાયો છે તે ઘડો હવે ફૂટવાનો છે। હવે અત્યાચારી ભાજપ સરકારને ઉખાડી ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત થશે વિસાવદરથી। આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિ બનાવી દીધી છે અને 3 અલગ અલગ ચરણોમાં 2027 સુધી અમારું અભિયાન ચાલશે। હાલ ક્વાર્ટર ફાઇનલ ચૂંટણી છે, સેમીફાઇનલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે અને ફાઇનલ મેચ આપણે 2027માં વિધાનસભા ચૂંટણીમાં થશે। ભાજપ પાસે પણ પૂર્ણ બહુમતી સરકારી હતી, તેમ છતાં પણ તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને દબાણ આપવાની રાજીનામું આપ્યું। ભાજપે આ કામ કર્યું કારણ કે તેઓ વિસાવદરના ખેડૂતોના અપમાન કરવા માંગતા હતા। હું ભાજપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભાજપ આવનારા 70 વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં, કારણ કે વિસાવદરનો ખેડૂત અને વિસાવદરના યુવાનો ક્યારેય પણ ભાજપ સામે ઝૂકશે નહીં। આજથી અમે વિસાવદરની ચૂંટણીનો શંખનાદ કરીએ છીએ। જ્યારથી વિસાવદરની ચૂંટણીનું એલાન થશે ત્યારથી હું પણ વિસાવદરના ખેડૂતો સાથે આવી અને બેસીશ। ત્યારબાદ જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે ત્યારે 9000 સીટ પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે। 26 લોકસભા, 182 વિધાનસભામાં અને પ્રભારીઓની જવાબદારી સોંપી દીધી છે। તમે જોશો કે ફક્ત 1 વર્ષમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સમગ્ર ગુજરાતમાં એટલું મજબૂત હશે કે ભાજપ પણ કહેશે કે જો સંગઠન બનાવતા શીખવું હોય તો આમ આદમી પાર્ટી પાસેથી શીખવું પડે। 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે। આ દિવસથી આપણે અમદાવાદથી એક અભિયાન શરૂ કરીશું। 1 મેથી 15 જૂન સુધી ગુજરાતના તમામ 182 વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી જનતા સાથે મળી પરિવર્તન સભાનું આયોજન કરશે અને સંકલ્પ લેશે કે હવે આપણે સાથે મળી ગુજરાતમાં બદલાવ માટે કામ કરવાનું છે। આ 1 મેના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગામડે ગામડે, શહેર શહેરમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરશે। એ દિવસે ઉપવાસ રાખવામાં આવશે। સાંજે કોઈ એક વ્યક્તિના ઘરે રઘુપતિ રાઘવ રાજારામની રામધૂન ગાશે અને પોતાના સંકલ્પને દુનિયા સમક્ષ જાહેર કરશે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે। જે પણ કાર્યકર્તા મિત્રો કોઈ પણ સલાહ સૂચન આપતા માંગતા હોય તો એક મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે। નંબર છે 9871215875। આજે વિસાવદરથી આપણે એક બદલવાની યાત્રાની શરૂઆત કરીશું। ગાંધીનગર સુધી જઈશું અને પૂરો વિશ્વાસ ભાજપના ઉમેદવારનું જાહેર થશે। ત્યારે તેઓ એની પ્રકારની અફવાઓ ફેલાવશે કે ગોપાલ ઇટાલિયા પાસે પાકિસ્તાનથી પૈસા આવે છે, હિન્દુ મુસ્લિમ સ્મશાન કબ્રસ્તાન આવી તમામ વાતો તેઓ કરશે, પરંતુ તમે ઇકોજન પાક વીમો, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની કનડગત, ખેડૂતો યુવાનોની પરિસ્થિતિ આવી તમામ બાબતોને યાદ રાખી ત્યારે આમ આદમી પાર્ટીનું બટન દબાવવાનું છે। હું ફરી એકવાર વિસાવદરના લોકોને, ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો। હું તમારા લોકોના ભરોસે બેઠો છું। હું ભાજપ અને કોંગ્રેસ વિસાવદરના ભેસાણમાં રહેતા કાર્યકર્તાને કહેવા માંગુ છું કે તમારા પાર્ટીના અહીંના લોકોને અનેકવાર તક આપી, પરંતુ હવે એક તક ખેડૂતોને, દીકરાને જીતાડવા માટે આવી છે અને જો તમે બધા સાથે મળી જાઓ તો ખેડૂતોની જીત થાય એમ છે।
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કાર્યકર્તા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું કે વિસાવદરની જનતાએ ભાજપને વારંવાર અપમાન કર્યું છે, તો એ લોકોને આ વાત વખતે જડબાતોડ જવાબ આપવા માટે અમે આવ્યા છીએ. વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે. 2022માં આપણાથી થોડી ઘણી કદાચ ભૂલો થઈ હશે, પરંતુ હવે 2027માં આપણાથી એવી ભૂલો નહીં થાય તે રીતની મહેનત આપણે સાથે મળીને કરવાની છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીમાં જે પણ લડવા માંગે છે તે આવતીકાલથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પૂરી તૈયારીઓ કરી આપણે ઉમેદવારની પસંદગી ચાલુ કરી દઈશું. આપણે વિસાવદરની ચૂંટણી જીતીને જે વિજય રથનું પ્રસ્થાન કરાશે તે રથ ફેબ્રુઆરી 2026માં મહાનગરપાલિકાની ચૂંટણીને જીતે 2027માં ગાંધીનગર પહોંચશે અને આપણે વિધાનસભા ચૂંટણી જીતીને બતાવવાની છે. 2027ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપના 1000 કાર્યકર્તાઓના સમાન હશે. હાલ ફક્ત ગોપાલભાઈ ચૂંટણી નથી લડતા લાગી રહ્યા હતા, પરંતુ ગુજરાતના 52 લાખ ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. જો ભાજપની વાત કરવામાં આવી તો જો લોકોએ ભાજપની ચૂંટણી જીતાડી તો ખેડૂતોના ભાવ તો બાજુમાં મૂકી દો, પરંતુ લોકોના ઘર પર પણ બુલડોઝર ચલાવશે. તે વાતોને યાદ રાખજો. આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે જૂનાગઢની ભૂમિને ક્રાંતિની ભૂમિ કહી શકાય. વિસાવદરના મતદારોએ ગુજરાતની પરિવર્તનની દિશા આપવાનું કામ કર્યું છે. જે લોકો પોતાની પાર્ટીને દુનિયાની સૌથી મોટી પાર્ટી માને છે તે લોકોને તેમની ઓકાત બતાવવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે. અમે સાંભળ્યું છે કે ભાજપ એવા ઉમેદવારને લાવવા માંગે છે જેની પાસે પૈસાનો પાવર છે, મસલ પાવર છે, જેની પાસે ગુંડા છે. એવા લોકોનો સંદેશ આપવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ. આજે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ, ગુજરાતના યુવાનો, ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા શિક્ષકો અને યુવાનોની નજર આજે વિસાવદર પર છે. માટે આ ચૂંટણી ભૂતકાળની ચૂંટણીઓ સમાન નથી. આજે જેના પર ગુજરાતના યુવાનોની નજર છે અને જેને લોકો આદર સમજે છે એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને અમે વિસાવદરના મતદારોના ખોળે મૂકવા માટે અમે આવ્યા છીએ. તો હવે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી વિસાવદરના લોકોની છે. વિસાવદરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં શું કહેશો? જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે. સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે, એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો. પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું. ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોની અહીંયા સારું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું. અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે. વિસાવદર અને ભેસાણની જનતા પાછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરશે. આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે, આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો, પણ થોડી ઘણી લાલચને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપને શી જરૂર હતી? હમણાં સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય એટલે લઈ જાય, એ વાત અલગ છે. પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈએ જે વિશ્વાસઘાત કર્યો છે, એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે. એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર વિસાવદર અને ભેસાણની જનતા પૂરો ભરોસો મૂકશે, એમને પૂરો ભરોસો છે. આજનો જે કાર્યક્રમ હતો વિસાવદરમાં, એના વિશે શું કહેશો? જી, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી, એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાઈ
જોડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદર અને બેસાણની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ અવાજ છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે. લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે. એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે. કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે. રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે, એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી જ લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે જ.